વીજળી આપણે દુનિયાને ચલાવે છે, બરાબર ને? પણ એની સાથે એક વાત જોડાયેલી છે, આદર. કારણ કે એ જેટલી ઉપયોગી છે એટલી જ શક્તિશાળી પણ છે. હવે એને સાથે સુરક્ષિત રીતે કામ કરવું એટલે ખાલી કોઈ એક નિયમ પાળવાની વાત નથી. એ તો સંરક્ષણના અલગ અલગ લેયર્સની એટલે કે સ્તરોની એક આખી સિસ્ટમ છે. અને આજે આપણે બસ એ જ સિસ્ટમને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો સવાલ એ છે કે કુદરતની આટલી મોટી તાકાતને કાબૂમાં કેવી રીતે રાખવી? અને જુઓ, આનો જવાબ કોઈ જાદુઈ છડીમાં નથી. એનો જવાબ છુપાયેલો છે સંરક્ષણના એક પછી એક સ્તરમાં, જે બધા મળીને એક એવું મજબૂત કવચ બનાવે છે જેને તોડવું લગભગ અશક્ય છે. તો ચાલો જોઈએ કે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું. આપણે 5 મુખ્ય સંરક્ષણના સ્તરો પર નજર નાખીશું. પહેલાં તો વીજળીની સુરક્ષા એટલે શું એ સમજીશું. પછી વ્યક્તિગત સુરક્ષાની વાત કરીશું, યોગ્ય સાધનો, આખી સિસ્ટમની સુરક્ષા, અને છેલ્લે જો કંઈ ખોટું થાય તો એના માટેની ઇમરજન્સી યોજના. એકદમ સીધો અને સરળ રોડમેપ છે. સારું, તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ સાધન કે ગિયરની વાત કરીએ એ પહેલાં સૌથી જરૂરી છે કે આપણે રમતના નિયમો નક્કી કરી લઈએ. કહેવાનો મતલબ એ છે કે વીજળીની સુરક્ષા શબ્દનો ખરેખર અર્થ શું થાય છે એ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, આ કોઈ એક વસ્તુ નથી. આ તો નિયમો, પ્રથાઓ અને પ્રોસિજર્સનો એક આખો સેટ છે. આ બધું ભેગું મળીને એ સુનિશ્ચિત કરે છે કે વીજળીના કારણે કોઈ અકસ્માત, ઈજા કે નુકસાન ન થાય. ચાલો, હવે આપણે સંરક્ષણના પહેલા લેયર પર આવીએ, અને આ સૌથી પર્સનલ લેયર છે. અહીંયા સુરક્ષાની શરૂઆત એ વ્યક્તિથી જ થાય છે જે કામ કરી રહી છે. એણે જે સાધનો પહેર્યા છે ત્યાંથી. મતલબ કે કોઈપણ જોખમની સામે ઊભા રહીએ એ પહેલાં આપણું પહેલું સુરક્ષા કવચ છે આપણી પોતાની તૈયારી, જેને આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કે ટૂંકમાં PPE કહીએ છીએ. માથાથી લઈને પગ સુધી બધું જ પ્રોટેક્ટેડ હોવું જોઈએ. તો આ PPEમાં શું શું આવે? જુઓ, માથા માટે હેલ્મેટ, આંખો અને ચહેરાનું રક્ષણ, હાથ માટે ખાસ ગ્લવ્સ, શરીર માટે ફાયર રેઝિસ્ટન્ટ કપડાં, પગ માટે સેફ્ટી શૂઝ, અને જરૂર પડે તો સાંભળવાની શક્તિનું રક્ષણ અને ખાસ આર્ક ફ્લેશ સૂટ પણ. આમાંની દરેક વસ્તુ એક ખાસ પ્રકારના જોખમ સામે રક્ષણ આપવા માટે જ બનાવવામાં આવી છે. એટલે આને ખાલી સામાન ન ગણતા, આ તો એક યોદ્ધાના બખ્તર જેવું છે. પછી એ હેલ્મેટ હોય કે ગ્લોવ્સ, દરેક વસ્તુ વીજળીના કરંટ અને કામ કરનાર વ્યક્તિ વચ્ચે એક દિવાલ બનીને ઊભી રહે છે. એ જ છે તમારું પહેલું સંરક્ષણ. ઓકે, તો વ્યક્તિગત સુરક્ષાની વાત થઈ ગઈ. હવે આગળ વધીએ સંરક્ષણના બીજા સ્તર પર. આ લેયર છે એ સાધનો જેનો ઉપયોગ આપણે કામ કરવા માટે કરીએ છીએ. અને હા, આ કોઈ સામાન્ય ટૂલ્સ નથી. આ છે ઇન્સ્યુલેટેડ સાધનો, જેમ કે સ્ક્રૂડ્રાઈવર કે પકડ, જેનાથી કરંટ લાગવાનો ભય નથી રહેતો. પછી આવે છે વોલ્ટેજ ડિટેક્ટર અને મલ્ટીમીટર, જે દેખાતા નથી એવા કરંટને પણ શોધી કાઢે છે. અને હા, સૌથી અગત્યનું, લોકઆઉટ ટેગઆઉટ કિટ્સ. પણ એક મિનિટ વિચારો. તમે કોઈ મશીન પર કામ કરી રહ્યા છો અને એ બંધ છે, પણ તમે એની ગેરંટી કેવી રીતે લેશો કે એ બંધ જ રહેશે? કોઈ ભૂલથી આવીને એને ચાલુ કરી દે તો? આનો જવાબ છે એક બહુ જ સરળ પણ જબરદસ્ત પદ્ધતિમાં, લોકઆઉટ ટેગઆઉટ, ટૂંકમાં LOTO. આ એવી સિસ્ટમ છે જે ખાતરી કરે છે કે બંધનો મતલબ ખરેખર બંધ જ થાય. જુઓ, LOTO કિટ્સ એવું કરે છે કે પાવર સોર્સને જ ફિઝિકલી લોક કરી દે છે. એના પર એક તાળું લગાવી દેવામાં આવે છે. આનાથી ગેરંટી મળે છે કે જ્યાં સુધી કામ પૂરું ન થાય અને તાળું ખોલવામાં ન આવે, ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં મશીન ચાલુ નહીં થાય. સારું, તો અત્યાર સુધી આપણે વ્યક્તિની અને એના સાધનોની વાત કરી. એ તો થયું યોદ્ધાનું બખ્તર. પણ હવે વાત કરીએ આખા કિલ્લાની સુરક્ષાની. એટલે કે એવા ઉપાયો જે આખા વાતાવરણને, આખી સિસ્ટમને સુરક્ષિત રાખે છે. આ સિસ્ટમ વાઇડ સેફ્ટીમાં મુખ્યત્વે 3 વસ્તુ આવે છે. પહેલું, સર્કિટ બ્રેકર્સ. જેવી કોઈ ગરબડ દેખાય એ તરત જ પાવર બંધ કરી દે. બીજું છે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ, જે વોલ્ટેજના અચાનક ઉતાર ચઢાવથી આપણા મોંઘા સાધનોને બચાવે છે. અને ત્રીજું, ચેતવણીના ચિહ્નો અને ટેપ્સ, જે લોકોને જોખમી વિસ્તારથી દૂર રહેવાની સ્પષ્ટ સૂચના આપે છે. આ સર્કિટ બ્રેકર્સ છે ને, એ એકદમ ચૂપચાપ કામ કરતા ચોકીદાર જેવા છે. એ સતત ઇલેક્ટ્રિક કરંટ પર નજર રાખે છે, અને જેવી એને સહેજ પણ ગડબડ લાગે
1 સેકન્ડના નાના ભાગમાં જ એ પાવર સપ્લાય બંધ કરી દે છે અને આમ એક મોટી દુર્ઘટના થતાં અટકી જાય છે. આધુનિક સિસ્ટમમાં આ હોવું જ જોઈએ. અને હવે આવે છે આપણું છેલ્લું પણ કદાચ સૌથી મહત્વનું સંરક્ષણનું સ્તર. આ એ સ્તર છે જે ત્યારે કામમાં આવે છે જ્યારે બીજા બધા જ લેયર્સ કોઈ કારણસર નિષ્ફળ જાય. આ છે આપણી ઇમરજન્સી અને બચાવ યોજના. જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે સાચા સાધનો હાથમાં હોવા ખૂબ જ જરૂરી છે, જેમ કે લાઇફ સેવિંગ કિટ્સ, રેસ્ક્યુ હુક્સ. જેનાથી કોઈ વ્યક્તિ કરંટના સંપર્કમાં આવી ગઈ હોય તો એને સુરક્ષિત રીતે દૂર ખેંચી શકાય. ઇન્સ્યુલેટિંગ મેટ્સ અને સીડી પણ જરૂરી છે. અને હા, ખાસ કરીને CO2 કે ડ્રાય પાવડરવાળા ફાયર એક્સટિંગ્વિશર, કારણ કે ઇલેક્ટ્રિકલ આગ પર પાણી ક્યારેય ન નાખવું જોઈએ. પણ એક વાત કહું, માની લો કે આગ લાગી, તો શું ખાલી ફાયર એક્સટિંગ્વિશર હોવું પૂરતું છે? ના, એને વાપરવાની સાચી રીત પણ ખબર હોવી જોઈએ. શું તમને એ 4 જરૂરી સ્ટેપ્સ યાદ છે? એ પદ્ધતિને કહેવાય છે PSS મેથડ. યાદ રાખવામાં બહુ સહેલી છે. P એટલે પિન ખેંચો, A એટલે આગના મૂળમાં નીચેની તરફ નિશાન લગાવો, S એટલે લીવરને સ્ક્વીઝ કરો એટલે કે દબાવો, અને છેલ્લો S એટલે સાઇડ ટુ સાઇડ એટલે કે આગ પર આમ તેમ ફેરવો. બસ આટલું જ. તો આ બધા તત્વો, વ્યક્તિગત સુરક્ષા, યોગ્ય સાધનો, આખી સિસ્ટમની સુરક્ષા અને ઇમરજન્સી પ્લાન, આ બધું મળીને એક સંપૂર્ણ સેફટી સિસ્ટમ બનાવે છે. આ કોઈ અલગ અલગ ટુકડા નથી, પણ એકબીજા સાથે જોડાયેલી એક મજબૂત સાંકળ છે. અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના મુખ્ય સાર પર લઈ આવે છે. સુરક્ષા એક સિસ્ટમ છે, કોઈ એક ઉપકરણ નહીં. મતલબ કે સેફટી ખાલી કોઈ એક વસ્તુ ખરીદી લેવાથી નથી આવતી. એ તો એક પૂરો અપ્રોચ છે, એક આખી વિચારધારા છે. અને આ સમજૂતીના અંતે હું એક સવાલ મૂકીને જાઉં છું. શું તમારી સિસ્ટમ પૂર્ણ છે? શું સંરક્ષણના આ બધા જ સ્તરો પોતાની જગ્યાએ બરાબર ગોઠવાયેલા છે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.